તો મિત્રો શરૂઆત કરીએ છીએ રજવાડી ચાથી. આના પછી જઈશું સારંગપુરની યાત્રા કરવા. તમને પણ દર્શન કરાવીશું મસ્ત. અમારી જોડે બન્યા રહેજો. ચાની ચુસ્કી લઈ રહ્યા છે રાતે. જઈએ હવે સારંગપુર. આવી ગયા છે બસ સ્ટેન્ડ. આપણે જોશીભાઈ, બંટીભાઈ અને હાર્દિકભાઈ જૂના છે. બંટીભાઈ ઘંટીભાઈ વાળા જુદા છે. આ ભાઈ નવા છે અમારા. એટલે તમે 30 વર્ષ જૂના ગણાવો ભાઈ. આ ભાઈ હજુ 25 વર્ષ જૂના છે. આ ભાઈ નવા. નડિયાદના બસ સ્ટેન્ડ પર થોડી મસ્તી કરી લઈએ. હજુ બસ આવી નથી, રાહ જોઈએ છે. સુમસાન બસ સ્ટેન્ડ નડિયાદ. જોશીભાઈ, આજે પહેલી વાર આવ્યા છો તમે સારંગપુર માટે, કેવું લાગે? જય શ્રી રામ. જય શ્રી રામ. ના હાર્દિક, આ કેમેરો આગળનો સાફ કરો તો આમ વિડીયો બરોબર નહીં ઉતરતો. મોડું ધોયા જઈને જાવ પહેલા. મારી જોડે ટ્રેજેડી કરે છે. ફાઇનલી બસ પણ આવી ગઈ છે, તો પ્રસ્થાન કરીશું. 41, 42, 43, 44 4 છે. 4 નંબર આપણા. કંડક્ટરને કહો ખાલી કરાવવાનો સીટો કે ચકાચક ભરેલી છે. ચલો તો યાત્રા શરૂ થઈ ગઈ છે સારંગપુર ધામની. આગળ તમને પણ દર્શન મસ્ત કરાવીશું. પહેલું સ્ટેશન આવી ગયું છે. ચેકિંગ ચાલે છે અહીંયા. રંગો ભરી સુબહ મેં દર્શન હોટલ. કઈ બોટલ? અચ્છા, પાણી નહીં યાર. તું યાર હતા દાદાને થઈ જઈએ, તું બોટલની વાત કરું છું યાર. લઈ લઈએ તમારા માટે બોટલ લઈએ. કઈ લેવી છે? 10 મિનિટનો સ્ટે પૂરો થયો. હવે આગળ પ્રસ્થાન કરીશું. ફાઇનલી વી રીચ સારંગપુર. હાર્દિકભાઈ કઈ ગયા? કેમેરામેન ફોકસ કરો. બધા આવી ગયા છે. ચલો હવે જઈશું રજવાડી ચા પીવા. તો ચલો મિત્રો, રજવાડી ચા આવી ગઈ છે. જલસા કરી લઈએ થોડા. મારા ફેવરેટ મસ્કાબન અને ચાની ચુસ્કી માણી લઈએ આપણે, પછી અંદર જઈશું. ચા અને મસ્કાબન આવી ગયા છે. ચલો મોજ માણી લઈએ, પછી અંદર પ્રસ્થાન કરીએ. દાદા સૌનું ભલું કરજો. ફાઇનલી પહોંચી ગયા છે સારંગપુર ધામ. સવારના 3:15 વાગ્યા છે. આજે સારંગપુરનું વ્હાઇટ હાઉસ. આ દાદાની મોટી મૂર્તિ. ઓહો, પાર્કિંગ તો ટોટલી હાઉસફુલ છે. તમે જોઈ શકો છો, ગાડી મૂકવાની જગ્યા નથી અહીંયા. તો ઠંડો ઠંડો વાયરો આવી રહ્યો છે, એટલે પબ્લિક બહાર જ અહીંયા આરામ કરી રહી છે. મસ્ત મોજ માણી રહી છે. તો હવે આપણે પણ થોડું નીચે આરામ કરી લઈએ. જનરલ હોલમાં જઈએ, જો જગ્યા મળે તો મસ્ત 2 કલાક આરામ થઈ જાય આપણે પણ. બસ નીચે જગ્યા ખાલી હોય એટલે બહુ આરામ કરો. 2 કલાક મસ્ત જગ્યા છે નીચે. જોઈએ પંખા છે કે સામે જગ્યા દેખાય છે. ચલો આરામ કરી લઈએ થોડું. હવે ઉઠવાનો ટાઈમ સવારના 5:15 વાગ્યા છે. બધા રેડી થઈ ગયા છે. આ અમારા બંટીભાઈ હજુ ઊંઘે છે અહીંયા. ઉઠો બંટીભાઈ. ચલો મિત્રો, જોડાયેલા રહેજો. હવે મંદિરની અંદર એન્ટ્રી કરીશું, તમને પણ દર્શન કરાવીશું. મિત્રો, સારંગપુરની આસ્થા કંઈક અદ્ભુત જ છે. અહીંનો નજારો જ કંઈક અલગ હોય છે. તમે અહીંયા પગ મૂકો એટલે આમ ધન્ય ધન્ય થઈ જાઓ. બધાથી જ લાઈન લાગી. બાપા જો તો ખરી, सुबह सुबह से ही लाइन लग गई है भाई. चलो देखते हैं दादा के दर्शन कैसे होते हैं. તો વિચાર કર, હજુ તો આટલા વહેલા આવ્યા છે તો આટલી લાઈન છે. તો મિત્રો, માથા પણ નાગણા એટલી બધી ભીડ છે.
ચલો જોઈએ હવે આગળ શું થાય છે. આપણે પણ લાઈનમાં તો ઊભા જ છે, પાછા ગણાય નહીં. राम लखन जानकी जय बोलो हनुमान की राम लखन जानकी जय बोलो हनुमान की આરતીનો લાભ લઈ લો મિત્રો. દાદા બધાની મનોકામના પૂરી કરે. श्री कष्टभंजन देव की जय. चलो भाई फाइनली वो बारे बीच में रीडिंग में तो आई गया. जय श्री राम. जय जय श्री राम. दादा સૌનું ભલું કરજો. હવે આપણે આવી ગયા છે સ્વામિનારાયણ મંદિરમાં. ત્યાં પર તમને દર્શન કરાવી દઈએ. આઈ થિંક અહીંયા આરતી થઈ ગઈ છે તો અત્યારે મંદિર તો બંધ હશે. અંદરનો તમને નજારો બતાવી દઈએ. બહારથી આખા મંદિરનો નજારો જોઈ લો મિત્રો. એકદમ રમણીય વાતાવરણ છે. આ પૂજાપાઠનું ખંડ છે અહીંયા. અને હવે આ બાજુ મુખ્ય ભોજનાલય છે કષ્ટભંજન દેવનું. અને આ બાજુ જલ વગેરે મૂર્તિ વગેરે બધું મળે છે. એકદમ રમણીય વાતાવરણ છે. જો મસ્ત. વાહ વાહ દાદા, તમારા સાક્ષાત દર્શન. તો મિત્રો અમારો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટમાં કહેજો. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ બી આવા નવા નવા વ્લોગ અમે તમારા માટે લાવતા રહીશું. જય મહારાજ. જય શ્રી કષ્ટભંજન દેવ. चार जरा समझिए चलो बाय बाय. सारंगी टोटल बता दो.